નમસ્કાર મિત્રો, હું નિલેશ ત્રિમાળીને આજે ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ 24માં વાત કરી છું સંવેદનાની। એક મજબૂર અને લાચાર ભાઈ જે પોતાની બહેનના નાણાં બેંકમાંથી મેળવવા માટે પોતાની બહેનનું હાડપિંજર કબરમાંથી ખોદીને 3 કિલોમીટર ચાલીને પહોંચી જાય છે સીધો બેંકમાં। દ્રશ્યો રૂવાડા ઊભા કરી શકે છે અને આપણા હૃદયને હચમચાવી શકે છે। નિષ્ઠુર તંત્રની સામે લાચાર ભાઈ પોતાની બહેનનું હાડપિંજર લઈને ખભા ઉપર રસ્તામાં ચાલતો બેંકમાં પહોંચે છે। કેટલું કરગર્યો હશે આ ભાઈ કે પોતાની જરૂરિયાતના નાણાં આપી દો। નાણાં ન મળતા ભાઈએ ના છૂટકે બહેનનું હાડપિંજર ખભા ઉપર મૂકી અને બેંકમાં જવું પડ્યું। હાલ તો જીતુનું જીવન સારું છે, પરંતુ આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈ પણ લાચાર ભાઈને કે બહેનને આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે। આપ શું કહેવા માંગો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો। થેન્ક યુ।